નોટબંધી પર ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ। અમદાવાદના ગીતા મંદિર પાસે એસટી રોકી કર્યો ચક્કાજામ, તો અનેક કાર્યકરોની અટકાયત। તો કોંગ્રેસના કાર્યક્રમ સામે ભાજપે નોંધાવ્યો વિરોધ। કહ્યું કાળા નાણાં સામે કોંગ્રેસનો કકળાટ। તો અલ્પેશ ઠાકોરે બેંકોની અસુવિધા બદલ સરકાર પર કર્યા વાત। વડોદરામાં 2.15 કરોડની લૂંટ કેસમાં નવો ખુલાસો। ખુદ ફરિયાદી રાકેશ અંબાણીએ કહ્યું કે લૂંટના રૂપિયા નથી પોતાના। નોટબંધી બાદ સરકાર સોનું રાખવાની મર્યાદા કરી શકે છે નક્કી। ઘરમાં સોનું રાખવાની મર્યાદા નક્કી થાય તેવા સૂત્રોના અહેવાલ। અમદાવાદના પાલડીના સગીરા પર થયેલા ગેંગરેપ મામલે 7 આરોપીની ધરપકડ। 16 લોકો સામે કેસ। ધોળકા પાસે થયો હતો ગેંગરેપ। અને છોટાઉદેપુરના ખજુરિયા ખાપ પંચાયતના નિર્ણય બાદ આપઘાત કરવા પ્રેરિત કરનારા સામે કાર્યવાહી। પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકોની કરી ધરપકડ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। નોટબંધી મામલે કોંગ્રેસે આજે રાજ્યભરમાં ચક્કાજામ કર્યો છે। ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે યોજાયેલા કોંગ્રેસના દેખાવો આક્રમક બન્યા હતા। કોંગ્રેસ કાર્યકર્તાઓએ અહીં એસટી બસ રોકી વિરોધ પ્રદર્શનો કર્યા હતા। મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અહીં એકઠા થયા હતા અને હંગામો કર્યો હતો। કાર્યકર્તાઓએ સરકાર વિરોધી પોસ્ટર સાથે નારા લગાવ્યા હતા। કેટલાક કાર્યકર્તાઓએ બસના ટાયરોની હવા કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા થોડી જ મિનિટોમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોંગી કાર્યકર્તાઓને ધક્કે ચડાવ્યા હતા। તો આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર આજ સવારના દ્રશ્યો છે કે જ્યાં ગીતા મંદિર ખાતે કોંગ્રેસે મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નોટબંધીને લઈને ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરવાની કોશિશ કરી હતી। પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે આ દરમિયાન મોટા પાયે ઘર્ષણના પણ બનાવ બન્યા હતા, જેને અમે આપને બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો ને જે દ્રશ્યો આપ જોઈ શકો છો તેનાથી આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હશે। કોંગી કાર્યકરોને કેવા પ્રકારનું અહીંયા ઘર્ષણ થયું હશે। આજે અહીંયા ગીતા મંદિર ખાતે એસટી ડેપોના મુખ્ય મથક ખાતે અમે લોકો બસ રોકો આંદોલન કરી રહ્યા છીએ। અમારી માંગણી છે કે સરકારમાં જો એટલી વિવેક બુદ્ધિ નહોતી, સરકારમાં એટલી અક્કલ નહોતી, તો સરકારે આવો કારમો ઘા અર્થતંત્ર પર મારવા માટે પહેલા વિચારવું જોઈતું હતું અને પછી જ કોઈ પણ નિર્ણય કરવો જોઈતો હતો। અમારી બહુ જ સાદી માંગણી છે કે આમ આદમીને, મધ્યમ વર્ગીય માનવીને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે, એને રોજે રોજની જરૂરિયાત માટેના રૂપિયા રિઝર્વ બેંક દ્વારા એ લોકોને છૂટથી મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ। દેશની પ્રજા દુઃખી છે। જે નિર્ણય કર્યો છે નરેન્દ્ર મોદીએ એ ખૂબ જ અવાસ્તવિક છે, સમજ્યા વગરનું છે અને દેશને આહુતિ તરફ લઈ જવાનો છે। આજે ઠેર ઠેર આખા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જે દેખાવો કરવામાં આવી રહ્યા છે, હજી તો આ શરૂઆત છે। આગામી દિવસોમાં હજી પણ જનત કાર્યક્રમ આપીશું। એનું કારણ છે કે પ્રજા ખૂબ જ દુઃખી છે। આખા દેશની પ્રજાને જે વ્યક્તિએ લાઈનમાં ઉભા કરી દીધા છે, છતે પૈસે પોતાના પૈસા બેંકમાં જાય તો પૈસા નથી, બેલેન્સ નથી, આ ક્યાંનો ન્યાય? સમગ્ર ભારત બંધનો જે 28 તારીખે એલાન આપવામાં આવ્યું છે એના સંદર્ભની અંદર કોંગ્રેસ પાર્ટી સતત 5 દિવસ સુધી કાર્યક્રમ કરવાની છે। આજે બસ રોકો આંદોલન છે, રેલ રોકો આંદોલન થવાનું છે અને રેલીના આકારે પર લોકો ફરી અને લોક સમર્થન ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે જે રીતના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, લોકોની પાસે ખાવાના પણ પૈસા નથી, બેંકોની અંદર લાઈનોમાં સતત 2-2 દિવસ ઉભા રહેવા છતાં લોકોને પૂરતા પૈસા મળતા નથી અને ઘણી પરેશાની ઉભી થાય છે। એટલે કોંગ્રેસ પાર્ટી જબરદસ્ત રીતે આની અંદર આંદોલન કરવાની છે અને લોકોની સાથે, લોકોના જે ત્રસ્ત લોકો છે એના સમર્થનમાં ઉભા રહેવાના। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા, મહિલા અને પુરુષો દ્વારા જે એજિટેશનનો અને ધરણાનો અને બસ રોકોનો જે કાર્યક્રમ હતો તે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે અને આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને અને મહત્તમ માણસોને ડિટેન કર્યા છે, બહેનો અને ભાઈઓને, અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થયો છે। આમાં મંજૂરી ન હોય તો કોઈ ગુનો દાખલ કરવામાં આવશે પોલીસની કાર્યવાહી? કાયદેસર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી અત્યારે ચાલુ છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધીના વિરોધમાં એક રેલ રોકો, બસ રોકો આંદોલન કરવામાં આવ્યું। બસ રોકોમાં ધારાસભ્ય શૈલેષ પરમારની અટકાયત થઈ। વાત કરશું શૈલેષ પરમાર સાથે। શૈલેષભાઈ, આજનો કાર્યક્રમ પોલીસની ભૂમિકા કઈ રીતે જોવો છો? પોલીસની ભૂમિકા જોઈએ, સરકાર તરફી ભૂમિકા છે। અમે પ્રજાના જે પર જે અત્યારે જે અત્યાચાર થઈ રહ્યો છે, નાણાં માટે લોકો જે રજડી રહ્યા છે એના માટેનો મારો કાર્યક્રમ છે। પોલીસ ડિપાર્ટમેન્ટ બી દુઃખી છે
પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે દુઃખી છે કે એમના હપ્તાના પૈસા જે આવતા 500,000 એ બંધ થઈ ગયા છે. શૈલેષ પરમાર કે જેવું કહ્યું છે કે સરકારના આદેશથી પોલીસ રક્ષણાત્મક ભૂમિકા જોવા મળી રહી છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ. અમદાવાદના ગીતા મંદિર ખાતે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. નોટબંધીના નિર્ણય બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે પડકાર ફેંક્યો છે, જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત એક સપ્તાહ સુધી જન આક્રોશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગીતા મંદિર 4 રસ્તા ખાતે બસ રોકોનું આંદોલન કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો ગીતા મંદિર 4 રસ્તા ખાતે બસ રોકી રહ્યા છે અને જે નોટબંધીનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ. કેન્દ્રની મોદી સરકારે ચલણમાંથી અચાનક 500 અને 1000ની નોટ પાછી ખેંચી લીધા બાદ પ્રજાને સહન કરવી પડી રહેલી મુશ્કેલીઓને વાચા આપવા માટે કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજકોટમાં કોંગી કાર્યકરો રસ્તા પર સૂઈ જઈ આંદોલન કર્યું હતું. જામનગરમાં રસ્તાઓ પર 2 કિલોમીટર સુધી લાંબી લાઈન સર્જાઈ, ત્યારે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બીજી તરફ જૂનાગઢમાં ગાંધી ચોક ખાતે લોકો રસ્તા પર બેસી ગયા હતા અને આ તરફ બોટાદમાં પણ કોંગ્રેસના કાર્યકરો રેલ રોકે એ પહેલા જ પોલીસે 50 જેટલા કાર્યકરો અને જિલ્લા પંચાયતના પ્રમુખની અટકાયત કરી હતી. નોટબંધી સામે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે, ત્યારે મોદી સરકારના નોટબંધીના નિર્ણયનો જોરશોરથી વિરોધ કર્યો હતો. સુરતમાં ભરૂચ સુરત લોકલ ટ્રેન કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોકવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધુમાડ ચોકડી પાસે ટાયર સળગાવ્યા હતા અને રસ્તા રોકી હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર ટ્રેનને અટકાવવામાં આવી હતી. હિંમત શાક માર્કેટ નજીક કોઈએ હાથમાં બેનરો લઈને તો કોઈએ ટ્રેનના પાટા પર બેસીને નારા લગાવ્યા હતા. તો બીજી તરફ મહેસાણામાં કોંગ્રેસે ખેડૂતોને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા નોટબંધીનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબડી, ચોટીલા અને માલવણ નેશનલ હાઈવે પર વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પીએમ સહિત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસે 150થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો બીજી તરફ પાલીતાણામાં પણ કોંગી કાર્યકર્તાઓએ ભૈરવનાથ ચોકમાં ચક્કાજામ કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો પોલીસે ધારાસભ્ય સહિત કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર નોટબંધીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરમાં ચક્કાજામ કર્યો હતો. શહેરના દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા પાસે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગી કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા, જેને લઈને શહેરભરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે કોંગ્રેસના પ્રમુખ સહિત 30 લોકોની અટકાયત કરી છે. સુરતમાં કોંગ્રેસે નોટબંધી મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત ભરૂચ લોકલ ટ્રેનને કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોકવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોએ સુરત ભરૂચ લોકલ ટ્રેનને રોકી હતી. જોકે ત્યારબાદ તરત જ કોંગ્રેસના કાર્યકરોની બીજી ટીમ પહોંચી હતી અને હોલિડે સ્પેશિયલ ટ્રેનને રોકી હતી. લોકોની પડખે આજે કોંગ્રેસ પક્ષ ઉભો છે. ટ્રેન રોકો આંદોલન કર્યું છે અને આ સુરત શહેર મેટ્રોપોલિટન સિટી છે, મિની ભારત જેવું છે. અહીંયાથી દરેક રાજ્યની પ્રજા વસે છે, તો એમને માટે છૂટા પૈસા, છૂટી કરન્સીનો અભાવ છે. આ દેશમાં આજે 15 દિવસ થતા પણ છૂટી કરન્સી નથી આવી અને છૂટા પૈસાથી જે લોકો ટિકિટ આપે છે એની જગ્યાએ એના જે હેડમાં જમા થાય છે ને મોટી નોટ જમા થાય છે. તો આ કૌભાંડની પણ તપાસ કરવી પડે અને પ્રજાને હેરાનગતિમાંથી બંધ કરો. નોટબંધીના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ દ્વારા જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 200થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસ્તિયાની આગેવાનીમાં હેઠળ જિલ્લાભરમાંથી કોંગી કાર્યકરો એસટી બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા હતા અને એસટી બસ રોકી ચક્કાજામ કર્યો હતો, જે પગલે પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અણધાર્યા કોઈ પણ નિર્ણયો અને પરિપત્રો બહાર પાડીને પ્રજા હેરાન થાય એવા પરિપત્રો બહાર પાડી રહી છે આ સરકાર. ત્યારે આ પ્રજાની મુશ્કેલીઓ જોઈને, પ્રજાની જે યાતનાઓ ભોગવે છે જોઈને કોંગ્રેસ પાર્ટીએ સમસ્ત હિન્દુસ્તાનની અંદર આજે બસ રોકો અને રેલ રોકો આંદોલનનો પ્રોગ્રામ આપ્યો છે. એના ભાગ તરીકે આજે અમે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ બસ રોકો પ્રોગ્રામ આપ્યો. તો મહેસાણામાં પણ મોટી દઉ પાટિયા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો અને રસ્તા પર આવી વાહનોને રોક્યા હતા. બીજી તરફ કોંગ્રેસે ખેડૂતોને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો કોંગ્રેસના હલ્લા બોલને પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલન રાજ્યના પાટનગરમાં સફળ રહ્યું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ચિલોડાથી પાલક તરફ સફળ કાર્યક્રમો કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ રસ્તા પર ટાયર સળગાવવામાં આવ્યા તો બીજી તરફ રસ્તા પર વાહનોની કતારો સર્જાઈ હતી. ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગાંધીનગર પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશન રાખ્યા હતા. સન્મુખત્યારી ઘમંડી સરકાર મીડિયાને ગુજરાતના પ્રજાની સેવા સાથે 30-40 વર્ષથી સિનિયર આગેવાનો જે કોંગ્રેસ માટે અને પ્રજા માટે સતત લડતા આવ્યા છે એવા આગેવાનોને મીડિયાને પણ ના મળવા દે એવી આ ઘમંડી સરકારને આજે એની આ ગુજરાતની પ્રજાએ જે આજના કાર્યક્રમને જે જનસમર્થન આપ્યું છે, ઠેર ઠેર પ્રજા રોડ ઉપર આવી ગઈ છે અને આ સરકારનો એ સીધી નિષ્ફળતા આક્રોશ આજે દેખાઈ રહ્યો છે. ત્યારે આ બીજેપી સરકારને પેટમાં તેલ રેડાતા એનાથી કોઈ રસ્તો ના નીકળતા પોલીસનો સહારો લીધો છે અને પોલીસને વિચારીને બળજબરીથી ઓર્ડરો કરી અને કીધું છે કે જ્યાં કોંગ્રેસના નેતાઓ મળે એને પૂરી દો, એના ઉપર લાઠીચાર્જ કરો, ગમે તેવી કલમો લગાવો. કોંગ્રેસ દ્વારા અપાયેલા ચક્કાજામ આંદોલનનો અમરેલી જિલ્લામાં ફિયાસ્કો થયો હતો. ફક્ત 13 કોંગ્રેસી આગેવાનો રસ્તા પર આવ્યા ત્યારે પોલીસે કાર્યકરોને પોલીસ મથકે લઈ જતા 5 જ મિનિટમાં કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો હતો. બીજી તરફ જામનગરમાં પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા પાઇપ નજીક ચક્કાજામ અને દેખાવોના કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક ધારાસભ્ય રાઘવજી પટેલની આગેવાનીમાં આયોજિત આ દેખાવોમાં કોંગ્રેસી કાર્યકરોને જ એકઠા કરવામાં ફાંફા પડતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થવાની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ધારાસભ્યો સહિત 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હાઈવે ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. નોટબંધી મામલે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યા છે. ભાજપે તેને કોંગ્રેસનો કાળા નાણાં માટેનો કકળાટ ગણાવ્યો છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે કોંગ્રેસે તેના શાસનમાં આવા પગલાં લેવા જોઈતા હતા. આ કાર્યક્રમો સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓ માટે નથી, પરંતુ કોંગ્રેસના પોતાના કાળા નાણાંનો કકળાટ છે, સત્તા માટેનો ઉકળાટ છે. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન જો કાળા નાણાં રોકોનો કાર્યક્રમ કર્યો હોત તો કદાચ આ પ્રકારની લોકોને મુશ્કેલી ન પડી હોત. વડોદરા જિલ્લામાં હથિયારની અણીએ રૂપિયા 2.15 કરોડની લૂંટના કેસમાં નવો જ ખુલાસો થયો છે. રૂપિયા લૂંટાયા હોવાની કથિત ફરિયાદ કરનાર આર્કિટેક્ટ દીપક અંબાણીએ આ રૂપિયા પોતાના ન હોવાનો ગજફોડ કર્યો છે. આ પૂર્વે વડોદરાના વાઘોડિયા રોડ પાસેના ખુલ્લા પ્લોટમાં આ ઘટના બની હોવાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. ભરૂચના કોઈ વેપારી નોટ બદલાવાની લાલચે વડોદરા આવે હોવાનું જાણવા મળ્યું હતું. વેપારી પાસે રહેલી 2.15 કરોડની રોકડમાં તમામ જૂની નોટો હતી. જો કે કથિત ફરિયાદીએ રૂપિયા પોતાના ન હોવાનો ખુલાસો કરતા સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. 8 જણ હતા, એમાં 3 થી 4 લેડીઝ હતી જે ગાડીમાં બેઠી હતી. સ્કોર્પિયો નંબર છે 4000 જેમને લૂંટ કરેલી છે. આ સંદર્ભે મારે કોઈ નામ નથી, મારું કોઈ પેમેન્ટ નથી, બધી માર્કેટની અફવા છે. હું દીપક અંબાણી જાતે આજ દિન સુધી 2.5 કરોડ 2.5 કરોડની કોઈ મારી એવી કોઈ ડીલ થઈ નથી. જ્યારે મારું મીડિયાની અંદર જ્યારે મારું નામ ચર્ચામાં આવ્યું ત્યારે હું એ જાતે તપાસ કરી કે આ બનાવ શું છે શું નહીં, કારણ કે મારું નામ આવે આજે મારી પર કોઈ બી હોય તો મારે બી એની સ્પષ્ટતા તો કરવી જરૂરી છે. વડોદરામાં નોટો બદલવાની લાલચે ખાનગી કંપનીના એક કેશિયરે રૂપિયા 2.52 લાખ ગુમાવ્યા હતા. અરણી વિસ્તારના પીએનટી કેમ્પસમાં કેટલાક લોકો દ્વારા નોટોની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટના કર્મચારીઓ દ્વારા અમુક ટકા કમિશન લઈને જૂની નોટો બદલી દેવાની વાતચીત ચાલતી હતી. ત્યારે પોલીસના સ્વાંગમાં આવેલી વ્યક્તિઓએ પૂછપરછ કરતા લેવડ દેવડ કરનારા રૂપિયા
2.52 લાખ તેજીને જતા રહ્યા હતા, જે ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે કમિશનના રૂપિયા 46,000 લઈ જનારાઓ સામે તપાસ હાથ ધરી છે. કોલોની છે ત્યાં અવાવરૂ જગ્યા છે, ખુલ્લું ગ્રાઉન્ડ, ત્યાં જૂની નોટો અને નવી નોટોની અદલા બદલીનો ખેલ ચાલતો હતો અને એમાં બે પાર્ટી હતી અને એમાંથી એક પાર્ટીએ સામેવાળી પાર્ટીનું ફ્રોડ કરવા માટે, એની જોડે ચીટિંગ કરવા માટે પોલીસને સાથે રાખી અને કામ કરેલું. કહેવાતા પોલીસ, હવે પોલીસ અસલ છે કે ડુપ્લિકેટ પોલીસ છે એ હજુ તપાસનો વિષય છે, એ વસ્તુ બહાર નથી આવી હજુ. રૂપિયા 500 અને 1,000ના પ્રતિબંધ બાદ કેન્દ્ર સરકાર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નોટબંધી બાદ કેન્દ્ર સરકારની નજર હવે સોના પર મંડાઈ છે, જેને લઈ ઘરમાં હવે કેટલું સોનું રાખવું અને બેંકમાં કેટલું સોનું રાખવું તે અંગેની મર્યાદાનું એલાન કેન્દ્ર સરકાર કરી શકે છે. देश में ये सारा कारोबार बंद चल रहा है, उसको बंद करना है और अब लोग मुझे समझ गए हैं. इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा ये डोज ज्यादा आया तो समझ आया. लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है. मैं हाथ खुल करके कहता हूं ये पूर्ण विराम नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. ये आने वाले हैं, ये ईमानदार लोगों के लिए मैं कर रहा हूं जी, देश के गरीब लोगों के लिए कर रहा हूं. मेहनत करके जिंदगी गुजार रहे हैं, उनको अपना घर मिले, उनके बच्चों को अच्छी शिक्षा मिले, उनके घर में बुजुर्गों को अच्छी दवाई मिले, इसके लिए मैं कर रहा हूं. નોટબંધીના આ મોટા નિર્ણયના 17મા દિવસ પછી શું છે સ્થિતિ, ચાલો જોઈએ. પાંચસો અને 1,000ની નોટો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એસબીઆઈ બેંકના એટીએમ કાર્યરત રહેતા લોકોને નાણાં ઉપાડવામાં ભારે હાલાકી પડી રહી છે, કારણ કે લોકો સવારથી જ લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને નાણાં મળતા જ નથી. શહેરની ખાનગી બેંકોને આરબીઆઈ બેંક દ્વારા જ પૂરતા પ્રમાણમાં નવી નોટ પૂરી પાડવામાં ન આવતા તમામ ખાનગી બેંકના એટીએમ બંધ હાલતમાં નજરે પડે છે, જ્યારે ખાનગી બેંકોમાં ખાતા ધરાવતા અનેક લોકો એસબીઆઈના એટીએમમાંથી નાણાં ઉપાડે તો નિયમ મુજબ ચાર્જ કાપવામાં આવે છે, જેના કારણે અનેક ખાનગી બેંકના ખાતેદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે આ 500 અને 1000ની નોટો બંધ થઈ, એમાં તમામ પ્રકારની એસબીઆઈ સિવાયની તમામ પ્રકારની બેંકોના એટીએમ બંધ છે અને પ્રાઇવેટ બેંકમાંથી જો એટીએમ હોય અને એસબીઆઈમાં કાઢવા જઈએ તો અત્યારે પૈસા કપાય છે, ચાર્જ લાગે છે અને પૂરા પૈસા નથી નીકળતા. हमारे सुरेंद्रनगરની મુખ્ય શાખામાં કરન્સી ટેસ્ટ હોવાથી હાલ 500ની કોઈ પણ નવી નોટ આરબીઆઈ દ્વારા આવેલ નથી, જે અમે કોઈને વિતરણ કરી શકીએ નહીં. જેથી આ પરિસ્થિતિમાં મુશ્કેલી જે પડે છે એ બદલ અમે ક્ષમા યાચીએ છીએ. પરંતુ રૂપિયા 500ની નોટ 15 ડિસેમ્બર સુધી ચાલશે તેવી જાહેરાત સરકારે કરી છે, પરંતુ બેંકો ખાતે નવી નોટોનું કેશ એક્સચેન્જ 24 નવેમ્બરથી બંધ થતા વહેલી સવારથી જ લોકો બેંકમાં જૂની નોટો જમા કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા. જોકે આરબીઆઈ તરફથી બેંકોને નવી નોટોનો પૂરતો સ્ટોક નહીં મળતા મોટા ભાગની બેંકોએ પૈસા ઉપાડની નિયત મર્યાદા કરતા ઓછા નાણાં ગ્રાહકોને આપ્યા હતા, તો કેટલીક બેંકોએ તો કેશ કાઉન્ટર શરૂ જ કર્યું ન હતું અને ગ્રાહકોને પૈસા લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું. તો બીજી તરફ નોટો રદ થયાની મથામણમાં પડેલા સામાન્ય નાગરિકોને છેતરવા માટે લેભાગુઓ સક્રિય થયા છે. બેંક કર્મચારી તરીકે ગ્રાહકને ફોન કરીને તેના આધાર કાર્ડ અને ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડના નંબર મેળવી લઈને સીધા જ એટીએમમાંથી છેતરપિંડી કરીને નાણાં ગાયબ કરી રહ્યા છે. હું સતત 5 દિવસથી આવું છું, ત્રણ દિવસથી લાઈનમાં ઊભો રહ્યો, તો 3 દિવસથી કેશ છે ને 2 દિવસ કેશ આવી પણ 2 દિવસ 2.5-3 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યો, પણ જ્યારે બી નંબર આવ્યો ત્યારે કે કેશ નથી. સતત 5 દિવસથી હેરાન થઈ રહ્યા છે. મને ફોન આવ્યો કે તમારે એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, એટલે તમે આધાર કાર્ડ નંબર આપો. એટલે મેં પહેલાં ઘરે નહોતી, તો એને કીધું કે તમે જો નહીં આપો નંબર તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, તમારા એકાઉન્ટમાં જે પૈસા છે સરકારી તિજોરીમાં જતા રહેશે.
એટલે મેં એને મારો આધાર કાર્ડ નંબર આપ્યો. પછી એને કીધું કે ડેબિટ કાર્ડ નંબર જોઈએ, તો ડેબિટ કાર્ડ નંબર પણ આપ્યો. અને પછી મેં ના પાડતી રહી તો પણ એને ફોર્સ કરીને મારી પાસેથી નંબર લીધા બધા. અને પછી જોયું તો મારે એકાઉન્ટમાંથી પૈસા ખલાસ થઈ ગયા. અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી દેના બેંકની શાખામાં લોકોની લાંબી લાઈન લાગી છે. એવામાં બેંકમાં પૈસા ખૂટી જતા લોકો ગુસ્સે ભરાયા હતા. નોટબંધીના 17 દિવસ વીતવા છતાં લોકોની હાડમારીમાં કોઈ ફેર પડ્યો નથી. રાજકોટમાં ₹2,300ની નોટ સાથે 2 લોકોની ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન કોઠારા ગામ પાસેથી આ બંને શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપી પાસેથી કુલ મળીને ₹6 લાખ મળી આવ્યા છે. પોલીસે CRPC કલમ 102 હેઠળ ગુનો નોંધ્યો છે અને નવી નોટ જપ્ત કરી છે. જ્યારે આરોપીની ઓળખ પ્રતિક કાત્રોડિયા અને હિરેન ચાઉ તરીકે થઈ છે. બંનેને ઝડપીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. કોઠારિયા પાસે જીઓતે સ્કૂલ પાસે પેટ્રોલિંગમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક એક્સેસ મોટરસાઇકલને ચેક કરતા તેમાંથી પ્રતિક કાતોડે અને હરીન ચાઉ 2 ઇસ્મો મોડેલ એની પાસેથી નવી કરન્સી એટલે હાલમાં જે 2000ની નોટ લોન્ચ થઈ છે એ કુલ નોટ 2300 કુલ ₹6 લાખ મળી આવે. બંધીના કારણે શાકભાજીની દુકાનોમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અને પેટીએમની સુવિધાઓ વેપારીઓએ શરૂ કરી છે. જેના લીધે લોકોને શાકભાજીની ખરીદીમાં સરળતા રહે છે. જોધપુરમાં આવેલી શાકભાજીની દુકાનમાં વેપારીએ ગ્રાહકોને મુશ્કેલી ન પડે એ માટે સ્વેપિંગ મશીન વસાવી લીધું છે. ઓનલાઈન PYTMની સુવિધા શરૂ કરી છે. ઓની જગ્યાએ 50% નુકસાન તો જતી ધંધાને, કેમ કે લોકોને કરન્સી હોય ને તો ફરી ખરીદી શક્તિ ઓછી ઘટતી જાય. ખ્યાલ એટલે એના હિસાબે આ મશીન હોય કે આ પેટીએમ જે ધારો કે એ મૂકવામાં પડ્યો છે એના હિસાબે કે ધારો કે કઈ બી વિચાર લઈ શકે એમ. રોજીની વસ્તુ કે એના વગર તો ચાલવાનું નથી, બરોબર. એટલે આના હિસાબે અમારે એવું જે 50% નુકસાની થતી એની જગ્યાએ 25% આ વસ્તુના હિસાબે ભરપાઈ થઈ શકે. સ્વેપિંગ મશીન અને PYTMની સુવિધાથી ગ્રાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. લોકો હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે. છૂટાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. आज मैं पहली बार ATM कार्ड भी यूज किया हूँ. ये बहुत अच्छा सुविधा, इट इज़ वेरी नाइस. ये तो ये सुविधा तो कंटिन्यू करना चाहिए. इससे तो काला धन का ट्रांजैक्शन बिल्कुल बंद हो जाएगा एंड आई सपोर्ट इट. ભારત સરકાર દ્વારા જે 500 ને 1000ના દરની ચલણી નોટો જે બંધ કરવામાં આવી છે તેને લઈને જે જનતાને જે મુશ્કેલીઓ પડી રહી હતી, જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટે બી જે મુશ્કેલીઓ પડી રહી હતી તેને લઈને દુકાનદારો અત્યારે ક્રેડિટ કાર્ડ અને પેટીએમની સુવિધાનું ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને આ સુવિધા આગામી દિવસમાં કેટલી સફળ નીવડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. કેમેરા પર્સન હસમુખ વાઢેલ સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ. નવસારી જિલ્લો એટલે રાજ્યમાં બગાયતી પાકોનું હબ. અહીંની ચીકુ અને કેરીની વાડીઓમાંથી ઉતરતો પાક ગુજરાતમાં જ નહીં પરંતુ બહારના રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. ત્યારે નોટબંધીને પગલે લાખો ટન ચીકુનો સડો લાગવાથી શક્યતાને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વલસાડ અને નવસારીના ખેડૂતોની સમૃદ્ધિનું મુખ્ય કારણ તેમની મોટી મોટી વાડીઓ અને તેમાં થતા ચીકુ અને કેરીનો મબલક પાક છે. અહીંના ગણદેવી વિસ્તારમાં આ વર્ષે ચીકુની સારી આવક થઈ છે. પરંતુ લાભ પાંચમના મુહૂર્ત બાદથી જ નોટબંધીના પગલે અહીંની સરકારી મંડળીઓએ ચીકુની આવક સ્વીકારવાનું બંધ કરતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. અહીંયાથી અમે મોકલી આપીએ તો એક ટ્રકનું ભાડું 45-50 હજાર રૂપિયા છે. હવે એ તો કંઈ ચેક લઈ નહીં અને 50 હજાર રૂપિયા ભાડું આપવાનું તો એની પાસે વેપારી પાસે પણ એટલા રોકડા હોય નહીં કે દરરોજની ઘણી ટ્રક જાય અહીંયા પ્રદેશમાંથી તો એટલું હોય નહીં ને એકલ દોકલનું એ કામ નથી. દેશના ફ્રૂટ માર્કેટમાં ગણદેવી પંથકનું નામ ચીકુ માટે જાણીતું છે. ગુજરાતમાં જ નહીં દિલ્હી અને પંજાબના બજારોમાં પણ તેની સારી ખપત છે. પરંતુ નોટબંધીને પગલે લોકોની ખરીદ શક્તિ ઘટતા તેમજ માલના વેપાર માટે ચલણના અભાવે સહકારી યુનિટો બંધ રહેતા મોટા પાયે ચીકુનો સ્ટોક અહીંના ગોડાઉનોમાં પડ્યો છે. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની સૌથી વધુ માર નાના ખેડૂતોને પડી છે. લાભ પાંચમ બાદથી શરૂ થયેલા માર્કેટ યાર્ડ ચલણના અભાવે વેપાર બંધીની સ્થિતિમાં મુકાયા છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને થાળે પડતા વધુ 1 મહિનાનો સમય લાગી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. રાકેશ સોલંકી સાથે VTV ન્યૂઝ, નવસારી.
છોટાઉદેપુરના ખજુરિયા ગામમાં એક પ્રેમી યુવાને ખાપ પંચાયતના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખાપ પંચાયત દ્વારા પ્રેમી યુવાનને ઘરમાં પૂરીને 1,70,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈને યુવાને આપઘાત કરી લીધો હતો. જોકે આ સમગ્ર મામલે યુવાનના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પંચવાળાએ કીધું કે 1,51,000 રૂપિયા એવા કંઈક દંડ પંચાયત વાળાએ કીધું છે. એ છોકરાના બાપને એ પંચે કીધું કે એના મા બાપને કીધું એવું, તે મા બાપ એમ કીધું કે મારો છોકરો મર જાય તે અને જીવે તે. એ ફૂલાભાઈએ એમ કીધું કે મેં એનું મોં બી દેખતો નથી. મહત્વનું છે કે ગત 22 તારીખે ખજુરિયા ગામનો યુવાન તેની જ ગામની સગીરા સાથે ઘરેથી ભાગી ગયા હતા. જોકે યુવતીના પરિવારજનોએ આ પ્રેમી પંખીડાઓને ક્વાંટથી પકડી લાવ્યા હતા અને ગામના આગેવાનોએ પ્રેમી પંખીડાને એક ઘરમાં પૂરી દીધા હતા. છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામે આત્મહત્યાનો બનાવ બનેલ, જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ખજુરિયા ગામના આગેવાનો પંચો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી હાલ 4 આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં 7 આરોપીની ધરપકડ કરી છે અને ડીસીપી ઝોન 7ના સંયુક્ત ઓપરેશનથી એક સગીર યુવતીને છોડવામાં આવી છે. થોડા દિવસ પહેલા સગીરના માતા પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ બહાર આવ્યું હતું, જેથી પોલીસે સતર્કતા દાખવીને સગીરાને ધોળકાના કલીકુંડથી છોડાવી દીધી હતી. ભારત સરકાર દ્વારા દેશના 100 શહેરને સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટીમાં શહેરને જોડાયા બાદ સુરતમાં એક સેમિનાર યોજાયો, જેમાં દેશભરના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ ફેઝમાં સુરતને 4થો ક્રમાંક આપવામાં આવ્યો છે. સુરતને કેવી રીતે આદર્શ સ્માર્ટ સિટી બનાવી શકાય તે હેતુથી સેમિનારનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે તેમનો અભિપ્રાય આપ્યો હતો. અનેક પ્રકારના ડેવલપમેન્ટ સુવિધાઓ અને યોજનાઓ સ્માર્ટ સિટીના માધ્યમથી શહેરના નાગરિકોને આપવા માટે અમારું મ્યુનિસિપલ કોર્પોરેશન સતત સક્રિય કામગીરી કરી રહી છે. ત્યારે કામગીરીને વધુ વેગ મળે અને એના ઉપર જુદા જુદા લોકોના જે અભિપ્રાય હોય, વિશેષજ્ઞો દ્વારા જે માર્ગદર્શન મળે એનો ઉપયોગ કરી અને સુરતને વધુ આધુનિક, વધુ સગવડવાળું, વધુ સ્વચ્છ, વધુ સુંદર અને ભવ્ય શહેર બનાવી